પ્રભુ રામ ગંગા નદીના કિનારે પહોંચ્યા અને ગંગા નદીના કિનારે આવી એક કેવટ ઊભો છે. આ ચોપાઈના બે અર્થ થાય. માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ આના. માગી નાવન, નૌકાને માગી નથી, કેવટ હામે હાલીને આવ્યો છે. એક અર્થ એ થાય માગી ના વ ન કેવટ આના. બે અર્થ થાય માગી ના કેવટ આના, માગી નાવન કેવટ આના. કહે તુમારા બે અર્થ થાય આ ચોપાઈના. એક માગી નાવન કેવટ આના. ભગવાન રામે નૌકા નથી માગી, કેવટ હામે હાલીને આવ્યો છે. બીજો અર્થ એ થાય માગી નાવ ન કેવટ આના. ભગવાને નૌકાને માગી, કેવટ આવ્યો નહીં. કેવટ આવ્યો નહીં, સીધો પ્રશ્ન કર્યો કે હું નહીં આવું, હું તમારો મર્મ જાણું છું. બ્રહ્મા અને વિષ્ણુ મહેશ જેનો મર્મ ન સમજી શક્યા, એ એક રાત્રિમાં આ કેવટ એમ કહે કે કહી તુમાર મર્મ મેં જાના. અહીંયા ધ્યાન દેજો, કેવટ અને નિષાદરાજ ગૃહ બંને અલગ છે, બે પાત્રો અલગ છે. નિષાદરાજ ગૃહ છે એ ગામનો મુખી છે, અને પેલો કેવટ છે એ નૌકા ચલાવનાર વ્યક્તિ છે. નૌકાઓ ઘણી બધી પડી છે. તો અહીંયા એક બીજો પ્રશ્ન ઉઠે કે માની લો કે આ કેવટે ના પાડી તો ભગવાન બીજા પાસે ન માંગણી કરી શકે? બીજાને કહી શકે કે ભાઈ આ નહીં તો કઈ નહીં, તમે આવો. આપણે અહીંયા વડલા ઊભા હોઈએ તો રિક્ષાવાળાને આપણે પૂછીએ કે અમારે તળાવમાં જવું છે, તો એક એમ કહે કે ભાઈ નહીં મારે નથી આવવું, તો આપણે બીજાને ન પૂછીએ, આપણે એકની વાટે થોડા ઉભા રહીએ. પણ માની લો કે કદાચ કેવટ ઉભો છે, કેવટ ઉભો છે, ત્રણેય જણ નૌકા ગંગાજીના કિનારે આવ્યા, કેવટ ઉભો છે, એ આમ ઉભો છે એટલું જ નહીં, એની સામુય નથી જોતો. ભગવાનની સામુય ન જોઈએ એને, બસ એ તો એની મસ્તીમાં ઉભો છે. એટલે ભગવાને એક બે વાર સાદ કર્યા કે ભાઈ તારે સામે પાર જવું છે કે નહીં? અરે પણ તું અહીંયા નૌકા લઈને ઉભો છો, તારે નથી, મારે નથી જવું. તો તારે ન જવું હોય તો કઈ વાંધો નહીં, પણ અમને તું સામે પાર મૂકી જા કે નહીં મૂકી જાવ? બોલે કારણ એ કહી તુમારો મર્મ મેં જાના. તમારો મર્મ હું જાણું છું. અરે એવો મારો મર્મ શું તું જાણે છો? ચુવત ચિલા ભાઈ નારી સુહાઈ. તમારો મર્મ હું એ જાણું છું કે તમારા ચરણ રજમાં એવી શક્તિ છે. ચુવત ચિલા ભાઈ નારી સુહાઈ. તમારી ચરણ રજનું છે ને આમ સ્પર્શ થાય એટલે એમાંથી નારી પ્રગટ થાય. આ તો મારી આજીવિકાનો સવાલ, મારો ધંધાનો સવાલ છે.
કેમ તમને મંજૂરી આપી શકું? ચોથ ચિલા ભાઈ નારી સુહાઈ, હું ના મંજૂરી આપી શકું તમને. છુવત ચિલા ભાઈ નારી સુહાઈ અને પાન તેના કાઠ કઠિનાઈ. અને હા પ્રભુ, મેં એવું પણ સાંભળ્યું છે કે તમારી ચરણ રજનો સ્પર્શ થાય, તમારી શરણ રજ અડે અને એ શિલામાંથી નારી થાય એની હારે મને વાંધો નથી. પણ તરનવ મુનિ ધરણી ઋષિ પત્ની પ્રગટ થાય એની સાથે મારો વાંધો છે. હજી એકનું પૂરું થતું નથી. માંડ એકનું પૂરું કરું અને એમાં બીજી પ્રગટ થાય એનું પૂરું મારે કરવું કેમ? અને માનો કે અમારી નાત જ હોય તો વાંધો નહીં, પણ આ તો તરનવ મુનિ ધરણી હો જાય બાટન મોરી નાવ ઉડાઈ. એ ભગવાન તું સાંભળી લે, તારી ચરણરજ મારી નૌકામાં પડે અને એમાંથી ઋષિ પત્ની પ્રગટ થાય એટલે અમારી સાથે રહે નહીં, મારે એને અલગ ઝૂંપડું બનાવી દેવું પડે. માંડ બેનું પૂરું કરું છું, આ નૌકા ચલાવી અને ત્રીજીનું પૂરું કરવું કેમ મારે? આ જોખમ ખેડવા માટે હું તૈયાર નથી. એહી પ્રતિપાલવું સબ માંડ મારું ગુજરાન ચલાવું છું. નહીં જાનવું કચો એટલા માટે મારે આ જોખમ નથી ખેડવું, આ હું તૈયાર નથી. એટલે સામે પાર મારી નૌકામાં હું નહીં લઈ જાઉં. હવે અહીંયા એક આપણને પ્રશ્ન ઉઠે. માની લો કે આ પેલો કેવટ જવા માટે તૈયાર નથી, તો આખું શૃંગબેરપુર માં બધા નાવિકો છે, આખું શૃંગબેરપુર એનું છે, તો કેવટ ન જાય તો બીજામાં જવું જોઈએ ને. કઈ એવું તો ભગવાન નક્કી કરીને આવ્યા જ નહોતા કે એને કેવટની જ નૌકામાં બેસવું. આવું કઈ નક્કી કરીને આવેલા નહીં. નૌકાઓ તો ઘણી બધી પડી છે, પણ આમાં જ તે. અને માની લો કે આટલું બધું અપમાન કરે આપણે એક ગામ, આપણા ગામની વાત છોડો, ગામમાં તો નહીં દસવું છે આપણને બહુ. અહીંયા આપણી કથામાં માની લો, કથામાં એક તમને આ દ્રષ્ટાંત આપું છું. આપણી કથામાં કોઈ અતિથિ, કોઈ મહેમાન આવ્યા. હવે એની ગાડીને પંચર પડ્યું એટલે સ્વાભાવિક એમ કહે કે ભાઈ, આપણને કોઈને એમ કહે કે તમે આને મૂકી આવો ને, તો આપણી ફરજમાં આવે ને મૂકવા જવાનું. અને આવું તો કોણ? વિઠ્ઠલ દાદા જ કહી શકે ને, કારણ કે સોસાયટીના પ્રમુખ છે, જવાબદારી એની છે. મહેમાન આવે પહોંચાડવા જવાબદારી વિઠ્ઠલ દાદાની છે. હવે કોઈ એક વ્યક્તિ ના પાડે તો વિઠ્ઠલ દાદા એટલું તો કહી શકે ને કે ભાઈ તારે આ કામ તો કરવું જ પડે ને, આપણા મહેમાન છે, આટલું ન કહી શકે. તો અહીંયા કેવટ પેલો ના પાડે છે તો નિષાદરાજ ગૃહ એમ તો કહી શકે ને કે મારા મહેમાન છે, મારા ગામના એ મહેમાન તૈયાર છે અને તું એને મૂકી આવ, આટલું તો કહીશ. બોલતો જ નથી, એક શબ્દ ના બોલ્યો. બધા ઊભા છે અને પેલો કેવટ છે એ ભગવાનની સાથે સંવાદ કરે છે. આનું કારણ શું? કેવટ શું કામ નથી બોલતો? એનું તુલસીદાસજીએ કારણ આપ્યું છે, એનું સમાધાન આપ્યું છે. રામાયણમાં તમને નહીં મળે, માનસમાં નહીં મળે. માનસમાં ગોતશો તો આ સમાધાન નહીં મળે. કેવટ શું કામ નથી બોલ્યો એનું સમાધાન આપ્યું છે. રાત્રિનો સમય છે, બધાય નૌકાઓ શણગારે છે, કારણ કે બધાને ખબર છે કે આવતીકાલે ભગવાન સામે પાર જવાના છે. એટલે બધાય નૌકાઓ શણગારે. કોઈ કહે મારી નૌકામાં ભગવાન બેસવાનો, કોઈ કહે મારી નૌકામાં ભગવાન બેસવાનો, કોઈ કહે આના પર આની પાછળ અધ્યાત્મ છુપાયેલું છે. કોઈ એમ કહે ભગવાન મારી નૌકામાં બેસશે, કોઈ એમ કહે મારી નૌકામાં બેસવાનો. ત્યારે આ પેલો કેવટ છે ને ગરીબ છે. ગરીબ એટલે સંપત્તિથી ગરીબ છે, મનથી ગરીબ નથી.
શ્રીમદ ભાગવતમાં એક પ્રસંગ આવે, આપણે એમ કહે સુદામો ગરીબ, પણ સુદામો ગરીબ છે એટલે એની પાસે સંપત્તિ નથી, બાકી સુદામાની પાસે જે કૃષ્ણ નામનું ધન હતું ને એવો તો કોઈ ધની જ નહોતો, એવો હતો જ નહીં કોઈ ધની. આની પાસે શ્રદ્ધા હતી, આની પાસે ભરોસો હતો, સંપત્તિ નહોતી. એટલે પેલાની કુટિયામાં આવી અને રડે છે. એની પત્ની આવી, અરે શું કામ રુદન કરો, શા માટે રડો છો તમે, શું કામ? આજે ભગવાન આપણો મહેમાન થયો છે આપણા ગામમાં અને તમે રડો છો? બોલે મને રડવું એટલા માટે આવ્યું છે કે બધા નૌકાઓ શણગારે છે, તો કે આવતીકાલે ભગવાન સામે પાર જશે અને જેની નૌકા અતિ સુંદર હશે ને એની નૌકામાં બેસીને ભગવાન જવાનો છે. ત્યારે પેલા કેવટની પત્ની એમ કહે કે એવું નથી, એવું માની ન લેવાય કે ભગવાન જેની નૌકા શણગારેલી હોય એમાં જ બેસવાનો. ભગવાન એની નૌકામાં બેસવાનો છે જેની શ્રદ્ધા અને વિશ્વાસ મજબૂત હશે, જેની શ્રદ્ધા મજબૂત હશે, કે જેનો વિશ્વાસ ભરોસો, જેને દ્રઢ ભરોસો હશે એની નૌકા. પણ એ કેમ બને કે તો તમે એક કામ કરો. શું? કે આપણે એકવાર જંગલમાં કાષ્ટ કાપીને આવતા હતા અને એવામાં આપણે એક વૃક્ષની નીચે વિશ્રામો કરવા બેઠા અને ત્યારે આપણા ગામનો મુખી નિષાદરાજ ગૃહ તાપ લાગ્યો અને પાણી કરતા હતા અને પાણી ન મળ્યું હોત તો એનો જીવ જવાની તૈયારી હતી અને એ વખતે તમે એને પાણી પાયું અને ત્યારે એ આપણા મુખીએ આપણને કહ્યું હતું કે તું માગી શું આપું, એટલે તમે એમ કહ્યું કે મેં પાણી પાયું છે, હું માગી ન શકું. અને ત્યારે એ આપણા મુખીએ આપણને કહેલું કે જ્યારે તારી ઈચ્છા હોય ત્યારે આ થાપણ રૂપે મારી પાસે વચન પડ્યું છે, વરદાન, તું માગી લેજે. તો એક કામ કરો, આજે માગી લો. શું વાત કરે છો? કે હા આજે માગી લો. હવે શું માગવાનું એ કહ્યું નહીં, સમજી ગયો પેલો. અને હાથમાં ભાલો લઈ બહાર નીકળ્યો એટલે ગૃહરાજ સામેથી હાલ્યો આવતો, લાકડી પડે એમ પડી ગયો. અરે કોણ? કે તમારો કેવટ. અરે કેવટ? પણ આમ? હા પ્રભુ, મારે કઈક માગવું છે. અરે કેવટ તું? હા મારે માગવું છે, આજે મારું વચન તમારી પાસે લેવાનું છે, મારે માગવું છે. અરે એકના બદલે બે માગ, મારે એક જ માગવું છે. શું જોઈએ બોલ? ત્યારે કેવટે હાથ જોડીને કહ્યું કે અત્યારે ઢોલ પીટાવીને કહી દો કે આવતીકાલે કોઈની નૌકા સામે પાર ન જવી જોઈએ, બધાને રજા રાખવાની, મારી એકની જ નૌકા હાલવી જોઈએ. મારા એકની જ નૌકા કાલે હાલ છે, બાકી બધાને રજા રાખી દેવાની. રાત્રિએ ઢોલ પીટાવીને કહી દીધું, બધાની શણગારેલી નૌકા પડી રહી. આપણી શણગારેલી નૌકા પડી ન રહે એનું ધ્યાન રાખવું. આપણે શણગારવામાં રહીએ ને ત્યાં આપણી નૌકા એમ જ પડી રહે છે. આ હૃદય રૂપી નૌકામાં જ્ઞાન રૂપી રામ આવવો જોઈએ, ભક્તિ રૂપી વૈદેહી આવવી જોઈએ અને વૈરાગ રૂપી લખન આપણી નૌકામાં બેસવો જોઈએ બધાની. અને એટલે એ વચનબદ્ધ છે, એટલે કેવટ એક શબ્દ નથી બોલતો, એ તો ઊભો છે. ભગવાન રામ કે નિષાદરાજ ગૃહની સામું જોવે પણ એ તો કેવટ કહે પ્રભુ નૌકામાં નહીં બેસાડું. અને હા, જો પ્રભુ પાર અવસીગા પ્રભુ પાર અવસીગા પદ પદો અને હા પ્રભુ, જો મારી નૌકા થકી તમારે સામે પાર જવું હોય તો એક કામ કરો. શું? એક ઉપાય છે મારી પાસે. શું? કે તમે મને શરણ પખાડવાની મંજૂરી આપો.
જો તમે તમારા ચરણ ધોવાની મને મંજૂરી આપો તો તમને મારી નૌકામાં બેસવા દો. અને હા, આને તમે ઉતરાય માનો તો ઉતરાય, તમે જે માનો તે. બાકી એક વાતની તમને ચોખવટ કરી દઉં, તમે મને ચરણ પખાડવાની મંજૂરી આપો, હું તમને વચન આપું કે સામે પાર જઈને તમારી પાસે 1 રૂપિયો ઉતરાયનો નહીં માંગુ. ચરણ પખાડવાની મંજૂરી આપો. અને હા, જો ચરણ પખાડવાની મંજૂરી ન દેવી હોય, તમારે મારી નૌકામાં ન બેસવું હોય, તો મેં કાંઈ તમને બહુ પરાયણે હું કહેતો નથી. સામે પાર થોડે તમે અહીંથી દૂર જાઓ, તમારે સામે પાર જ જવું છે તો અહીંથી થોડે દૂર ચાલ્યા જાઓ. આગળ જતા થોડું પાણી ઓછું છે, ત્યાંથી 3 જણ ચાલીને સામે કિનારે જતા રહેજો. પણ અહીંથી તમારે જવું હોય તો ચરણ પખાડવાની મંજૂરી આપો. અને તુલસીદાસજીએ લખ્યું છે, પદ કમલ ધોયે સદાય વનનાથ ઉતરાય જો. સપત સબ સાચી પહેલો કેવા ભગવાન રામને એમ કહે કે તમારે સામે પાર અહીંથી જ જવું છે તો મને ચરણ પખાડવાની મંજૂરી આપો. તમે અને ચરણ પખાડવાની તમે મંજૂરી આપશો એટલે ઉત્તરાયણનો 1 પૈસો તમારી પાસેથી હું નહીં માંગુ. અને હા, તમને મારા ઉપર ભરોસો ન હોય, મારા ઉપર તમને વિશ્વાસ ન હોય, મારા શબ્દ ઉપર તમને શ્રદ્ધા ન હોય, તો સામે પાર લઈ જઈ અને જો તમારી પાસે ઉતરાય માગું તો મોહેરા અમરા સાચી મોહે રામ રામ રે સામે પાર ઉતારીને તમારી પાસે ઉતરાયનો પૈસો માંગુ તો મહારાજ દશરથજીના સોગંદ અને તમારી હાણ છે, તમારી દુહાઈ છે મને. આમ જ્યાં કેવટ બોલ્યો, લખન મહારાજે ભાતામાંથી તીર ખેંચું, અડધું બહાર આવી કેવટ, તારી આ હિંમત મારા પિતાજી સુધી તું પહોંચી ગયો. કેવટ ભગવાન રામને કહે, આ તમારા ભાઈને સમજાવો. આને સમજાવી. એક તો તમારે માગવું છે, મારી નૌકામાં તમારે જવું છે, અને વળી પાછું તમારે હથિયાર બતાવવા છે. વાતે બરાબર છે. ધારિયા લઈને લોટે જવાય. તમારા ભાઈને સમજાવી દો. તમે એક તો તમારે માગવું છે, મારી નૌકામાં તમારે જવું છે ને હથિયાર બતાવવા છે. અને હા પ્રભુ, જો તમારા ભાઈને મને મારવાની તૈયારી હોય, લક્ષ્મણજીને તીર ચલાવવાની તૈયારી હોય, તો મરવાની તૈયારી છે મારી. પણ વિચાર કરી લેજો, આજ સુધી અમને કોઈ અપનાવ્યા નથી. લક્ષ્મણજીના હાથે મારું મૃત્યુ થાય, મારે દીકરા દીકરી નથી, એટલે જે મારે એ શમશાન સુધી પહોંચાડે. અગ્નિ સંસ્કાર તમારે કરવો પડશે. તર્પણ કરનાર કોઈ છે નહીં, એટલે તર્પણ તમારે કરવું પડશે. શેષ નારાયણના હાથે મૃત્યુ થાય, બ્રહ્મના હાથે અગ્નિ સંસ્કાર થાય, અને મારા અસ્થિ ગંગાજીમાં તમારે પધરાવાના. આટલા ફાયદા હું છોડું તો મારા જેવો બીજો મૂર્ખ કયો હોઈ શકે? મરવાની તૈયારી છે મારી.
કહું લખન પે. જો લક્ષ્મણજીને મારવાની તૈયારી હોય તો એને કહો તીર ચલાવે, બાકી તમને ચરણ પખાડ્યા વિના નહીં બેસાડે. આ મારો દ્રઢ નિર્ણય છે. તબ લગી તુલસીદાસ પદ કમલ ધોઈ ચઢાયના વનનાથ ઉમરાઈ મોહે રામ રાવોરી આન દશ સપત સબ સાચી કહો બરુતી રમાય લખન પે જબ લગે પાય પખાયો તબ લગે તુલસીદાસ કૃપાર પાયો ઉતાર્યો. જ્યાં લખન મહારાજે તીર બતાવ્યું અને જ્યાં આમ બોલ્યો છે કેવટ, એટલે લક્ષ્મણજીનું તીર પાછું ભાતામાં. લક્ષ્મણજીએ વિચાર્યું આને મારવામાંય મુશ્કેલી છે. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે બિહચે કરુણા લખનું જાનકી તન. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે બિહસે કરુણાય નચિતૈ જાનકી લખન તન. બાપ કાળને જે હટાવી શકે એ ભક્તિ કરી શકે. મા રગ છે સુરા પુરાના, આમાં કાયર નરના કામ નથી. ભક્તિ છે ને, ભક્તિ તો ખાંડાની ધાર છે. ખાંડાની ધાર છે. ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. માં તોરલે જાડેજાને કહ્યું હતું, જ્યારે આમ આમ તલવાર નીચે મૂકી અને હાથમાં માળા લઈ અને માથા ઉપર માં તોરલના કપડાનું પોટલું લઈને જ્યારે એ જાડેજા નીકળ્યા અને ત્યારે લોકો વાતો કરે, એની નિંદા કરે કે જોયો મોટો વગતડો. જાડેજામાં તોરલને એમ કહ્યું કે એકવાર મને આ માળા નીચે મૂકી અને એકવાર મને તલવાર હાથમાં લેવા દે, એકવાર લેવા દે, પછી આ કેવા બોલે એ હું જોઈ લઉં. અને ત્યારે માં તોરલે કહ્યું, જાડેજા આ તો હજી શરૂઆત છે, તમારે બહુ સહન કરવાનું છે. કારણ એ ભગતિ ખાંડાને ચેધા નુગરા શું જાણે સંસાર એ જેનો ડોળી રાણી કરે છે સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે રે વિચાર. હે આવો ને જે સદાયા પ્રેમ ધરી મળીએ હરિપુરા સંત હોય
સફળ સ્વાતિના મેહુલિયા વરસાય ત્યાં તો સાચા મોતી થાય. આપણે એવું કહેવાય છે કે છીપ નામની જે માછલી હોય એ સમુદ્રના તળિયે રહેતી હોય. આખા વર્ષમાં એકવાર જળ પીવે, બાકી આખું વર્ષ એ તરસી રહે. એકવાર જળ પીવે. સ્વાતિ નક્ષત્ર જ્યારે વરસે અને એનું જે વરસાદનું ટીપું હોય એ પોતાના મુખમાં લઈ અને પેલી છીપ નામની જે માછલી હોય એ તળિયે જતી રહે, પણ એ મુખમાં એ સ્વાતિ નક્ષત્રના જળનું ટીપું જ્યાં લઈ તળિયે જતી હોય, મુખ જરા ખુલ્લું રહી ગયું હોય, ખારાશ વાળું એમાં પાણી ભળે તો એ મોતી તો થાય, પણ ફટક્યા મોતી થાય. એટલે તોરલે બીજી પંક્તિમાં માં રગ છે સુરા પુરા ને આમાં કાયર નરના ભક્તિ એ ખાંડાની ધાર ઉપર હાલવા બરાબર છે. ખાંડાની ધાર માને ખાંડું હોય ને એને બંને બાજુ ધાર હોય. આ તો ખાંડાની ધાર ઉપર, પણ આને નિષ્કામ ભક્તિ કરી છે. ડરપોક ભક્તિ નથી, નિષ્કામ ભક્તિના કિનારે કેવટ ઉભો છે. માગવાનું નહીં, માગવાનું નહીં. માગો એવા તમને મંજૂર નથી. મારા હાથને ફેલાવો તારી ખુદાઈ દૂર નથી. મારે તને જોવો છે, પણ તારે તો દેખાવું નથી. મારે તને જોવો છે, પણ તારે તો દેખાવું. મારે તારી પાસે માગવું નથી, માગવું નથી મારે તારી. બસ એક ઈચ્છા, એક આશા છે કે તારા ચરણ પખાડવાની મને મંજૂરી દે. આમ જ્યાં બોલ્યો ને ભગવાન રામ હસી પડ્યા. બે જણની સામે હસ્યા છે. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે बिहसे करुणाय लखन जानकी. मां जानकी અને લખન મહારાજ બંને સામું હસ્યા છે.
માં જાનકીની સામું જોઈ અને હસ્યા એટલા માટે સંતો એમ કહે છે કે ભગવાન રામ એમ કહે કે વૈદેહી યાદ છે તમને કે જ્યારે આપણે હોળી ધૂળેટીનો તહેવાર ત્યારે સહજ આપણે ત્યાં એવું કે ભાઈ દીવર હોય એ ભાભીબાની પાસે કંઈક માંગણી કરે અને તમારી પાસે એને માંગણી કરી મારા બંને ચરણની સેવા માગી અને તમે બેશુદ્ધ થઈ ગયા, આખા અયોધ્યાને દોડતી કરી. યાદ છે તમને? અને લખન મહારાજની સામું જોઈ અને એટલા માટે ભગવાન હસ્યા છે. સંતો એમ કહે છે કે લખન મહારાજને એમ કહે છે તું આને ઓળખ છો? આના પૂર્વજન્મનો ઇતિહાસની તને ખબર છે? પૂર્વજન્મમાં આ કાચબો હતો, તારું શયન તારી પથારી કરી અને હું સૂતો હતો અને જ્યારે એ મારા શરણ સ્પર્શ કરવા આવ્યો અને તે ફેણની થપાટ મારી અને દૂર ફેંક્યો, મૃત્યુ પામ્યો. આજે તારી નજર સામે બંને ચરણ ધોઈ લેશે, એક શબ્દ તું નહીં બોલી શકે. કૃપા સિંધુ બોલે મુસ્કાઈ, સોઈ કરું જે તવ જા ભાઈ, તારી ઈચ્છા હોય એ કર. તારી નાવ બચતી હોય તો મારા ચરણ ધોઈ લે, તારી નાવ બચતી હોય તો ચરણ ધોઈ લે મારા. કે પ્રભુ એકવાર થોડી વાર ઉભા રહો. શું કામ? હવે શું બાકી છે? કે બોલે મેં એવું સાંભળ્યું છે કે શુભ કાર્ય કરવું હોય ને એકલા ન કરાય, પત્નીને સાથે રખાય. કેવટ બોલે પ્રભુ 5 મિનિટ એકદમ કેવટ દોડતો ગયો, એની પત્નીને કહ્યું ચાલ, પ્રભુએ મંજૂરી આપી છે ચરણ પખાડવાની. હવે પેલી રડવા લાગી. અરે હવે તને શું થયું? કે બોલે આપણી પાસે તાંબા પિત્તળનું વાસણ નથી, ભગવાનના ચરણ ધોશું છે માં. અરે ગાંડી, તાંબા પિત્તળના વાસણમાં ભગવાનના ચરણ નથી ધોવાના. તો આપણી પાસે નૌકામાં જળ આવે અને એ નૌકામાંથી જળ ઉલેચવા માટે, પાણી ઉલેચવા માટે જે લાકડાની કથરોટ છે ને એના થકી પ્રભુના ચરણ ધોવાના. શું કામ? કે લાકડું છે ને પાણીનું શોષણ કરી લે. આપણે એમાં ચરણ ધોશું, શરણામૃત લેશું અને પછી એમાં તું રસોઈ બનાવજે અને એ રસોઈ આપણે જમશું, આપણા જીવન ધન્ય બનશે. આવ્યો લાકડાની કથરોટ લઈને બેગિયાનું જલ. ભગવાને કહ્યું કે કેવટ હવે ઉતાવળ રાખ ભાઈ, બેગિયાનું જલ પાય. ઉભો રહી ગયો. અરે કેવટ હવે શું થઈ ગયું? કે આને જળ ન કહેવાય. અરે આ ગંગાજી છે, આ તીર્થ છે, આને જળ કહેવાય. બોલે ન કહેવાય. ભેગિયાનું જલ. ભગવાન રામ કહે તું જળ લઈ આવ. કે જળ ન કહેવાય, પાણી કહેવાય. પણ કઈ રીતે? કે પ્રભુ સાંભળો, આનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તમારા ચરણથી. હવે તમારા ચરણથી જે છૂટું પડે એ પાણી બની જાય. તમારા ચરણથી, તમારા થકી જે જીવ છૂટો પડે એ જીવ થઈ જાય અને પછી ફરીવાર તમારી સાથે મિલન થાય ને ત્યારે મહાઆત્મ થઈ જાય. એમાં તમારા ચરણથી આ ગંગાજી છૂટા પડ્યા છે. હવે ફરીવાર જળ તો ત્યારે થાય જ્યારે તમારું ચરણ સ્પર્શે ને થાય. ભેગિયાનું જલ પાય પખોતા બિલાંદ ઉતારી પારો જાસુ નામ સુમિરત એક બાર. જાસુ નામ સુમિરત એક બાર. હવે તુલસી એમ કહે કે જેનું નામ લેવાથી આખો ભવસાગર પાર થઈ જાય એ ભગવાન રામને કેવટ સામે પાર કરાવે છે. કેટલો ભાગ્યશાળી માણસ છે. જાસુ નામ સુમિરત એક જાસુ નામ સુમિરત એક બાર. ઉતરાય નારા ભાવ સિંધુ અપાર. ઉતરાય નારા
રામ કેવટ રામ કેવટ રામ રેચા મળી અને કેવટ આવ્યો જળ લઈને ભગવાનને કહે હવે તમે એક કામ કરો, આ મારા બંને હાથ છે ને એમાં તમારા ચરણને પધરાવો. કેવટ આ તારી કોઈ કે તમને કઈ વાંધો છે? તમને પડવા નહીં દઉં, એ ખાતરી મારી. આમાં તમારા ચરણ પધરાવો. ભગવાને એમાં ચરણ પધરાવ્યા. એમની પત્ની જળ રેડે, કેવટ ચરણ ધુવે, ભાવ વિભોર થયો, કેવટ આખો ડોલવા લાગ્યો અને પરિણામે ભગવાન માંડ્યા બોલવા. એ કે કેવટ હદ કરી તે હવે આમ નીચે બરાબર બોલે નહીં પ્રભુ, અરે પણ મને પડી જવાનો ડર લાગે છે. એક કામ કરો, બંને હાથે મારું મસ્તક પકડી રાખો. લખન મહારાજ કે એ પ્રયોગ કર્યા જેવો છે. બંને હાથે મારા ચરણ પકડી લો અને ભગવાને જ્યાં બંને હાથ કેવટના શિર પર પધરાવ્યા ત્યાં તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ધન્ય છે કેવટ, તારી ભક્તિને ધન્ય છે. તે આજ ઠાકોરને જીતી લીધો. ચરણ ધોયા, પદ પખારી જલપાન કરી આપ સહિત પરિવાર. પ્રભુ થોડી વાર હવે શું ભાઈ કે પ્રભુ આ બધાને શરણામૃત આપી દો. બધા લાઈનમાં ઉભા રહ્યા. અહીંયા એક ઘટના ઘટી. માં જાનકી લખન મહારાજની સામું જોવે અને લખન મહારાજ માં જાનકીની સામું જોવે. શું કામ? લખન મહારાજ કહે માં આ કેવટ આ શરણામૃત આપે છે, આપણને દેવા નહીં આવે, અને આપણે શરણામૃત જોતું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડશે. અને જો આજે આ શરણામૃત નહીં મળે તો માં ક્યારેય આ શરણામૃત નથી મળવાનું. અને માં જાનકી લખન મહારાજ બંને લાઈનમાં ગોઠવાયા અને કેવટ શરણામૃત દેતો 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 જ્યાં આવ્યો અને માં જાનકી હાથ લંબાવ્યો ને ત્યાં તો કેવટ લાકડી પડે એમ પડી ગયો. માં કેવી એને ભક્તિ કરી. જગદંબા જાનકી કેવટની હામુ હાથ લંબાવીને ઊભી છે, મને શરણામૃત દે દીકરા. પોતે તર્યો, પોતાના પિતૃઓને તાર્યા અને ગંગાના વહેણમાં નૌકાને છોડવાની તૈયારી. ભગવાનને કહ્યું ઠાકુર હવે આવી જા મારા બાપ. માં જાનકીને બેસાડ્યા. લખન મહારાજ પ્રભુ રામ ત્રણે બેઠા અને ગંગાના વહેણમાં નૌકાને છડછડાટ વહેતી મૂકી. બન્યું એવું સામે પાર લઈ ગયો, ત્યાંથી પાછો આ બાજુ લાવ્યો, હવે આ બાજુ લાવ્યો, ત્યાંથી પાછું સામે પાર લઈ ગયો. ભગવાન કહે આ તે નવો હવે પ્રયોગ શરૂ કર્યો એનું કારણ કે માં કઈ કઈ એવું કઈ નક્કી કર્યું છે, વાર તિથિ તારીખ, આ દિવસે અહીંયા રહેવાનું, આ દિવસે અહીંયા રહેવાનું, આ દિવસે અહીંયા રહેવાનું કે નહીં? એ કે તો 4-5 મહિના નૌકામાં રહીએ તમને કઈ વાંધો? બોલે અમે આમાં બેસવા માટે ટેવાયેલા નહીં, અમને કંટાળો આવે. અરે કેવટ કહે પ્રભુ આમ 7 આંટા મરાવ્યા અને ત્યાં તું કંટાળી ગયો તો તારી કરતા અમે કેટલા સારા 84 લાખ યોનીમાં ફેરવા, ક્યારેય તને ફરિયાદ ન કરી. અને હા પ્રભુ આ બોલે એમ નહીં, મને ડર લાગે પડી જવાનો, મારું બાવડું પકડી લે. અને જ્યારે ઈશ્વર બાવડું પકડશે ત્યારે ફેરા ટળી જશે, કિનારો આવી જશે. અને કાગ બાપુએ લખ્યું છે નાવડી બાવડી જાલે રઘુરાય નાવડી જાલે બાવડી જાલે બેલ તમે રઘુરાય નાવડી જાલે રઘુરાય પાર ઉતારે પહોંચ્યો ને પાર ઉતારી પૂછ્યું
ધોવા દો રઘુરાજ, શતમને પડ્યો છે પગમાં તારા પગ ધોવા દો રઘુરાજ, તારા પગ ધોવા દો રઘુરાજ. સામે પાર ઉતાર્યા અને લાકડી પડે એમ પડી ગયો અને ભગવાને કેવટને કહ્યું, કેવટ માં કે દીકરા શું આપું? કેવટ રડી પડ્યો. આજનાથ કાન પાવા જનાથ. આજ મને શું નથી મળ્યું માલિક? આજ મને બધું મળી ગયું. નહીં કેવટ, તું માં જ કહી, મારે આપવું છે. મેટે દોષ દુઃખ તારી દયા. હે ઠાકોર, તારે આપવું હોય તો મારા દોષ ટાળી દે, મારામાં દોષ ન રહે. મેટે દોષ દુઃખ તારી દયા. अब कछुनातन चाहिए मोरे, अब कछुनातन चाहिए मोरे. दीन दयाल अनुग्रह दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल दीन दयाल अनुग्रह तोरे. नाथ आजू में नाथ आजू में तार पार, आजू में મારે કાંઈ જોતું નથી. બાર બાર વિનંતી કરી ત્યારે કેવટે માગ્યું છે, તો હે પ્રભુ, તારે દેવું હોય તો મને એક વચન આપ. 14 વર્ષ પૂરા કરી અને તું જ્યારે અહીંથી પાછો ફરે ત્યારે શૃંગેરપુરના પાદરમાં આવજે. મને અને મારી પત્નીને તારી સાથે લઈ જાજે. પાછળની જે અમારી જિંદગી બચી હશે એ તારા ચરણોની સેવા કરી અને અમારી જિંદગીને અમે વ્યતીત કરશું. આમ જ્યાં વચન આપ્યું અને પછી કહ્યું, હવે કેવટ તું જા. જાકારો આપ્યો અને ત્યારે વિનય પત્રિકાનું પ્રસિદ્ધ પદ મહાત્મા તુલસીએ કેવટ માટે ગાયું છે. હે પ્રભુ, જીવને તું જાકારો આપે તો જીવ જાય તો ક્યાં જાય? જાવું કહા તજે શરણ તુમ્હારી. હું જાઉં તો ક્યાં જાઉં તારું શરણ ભજીને માલિક? મારી જાવું કહા તજે શરણ તુમ્હારી. जाओ कहाँ जी चरण तुम्हारे, કા